ધીમે ધીમે રથયાત્રા જ્યારે આગળ વધી રહી છે, ગજરાજ જે આગેવાની કરતા હોય છે રથયાત્રાની, તેઓ નિજ મંદિર પહોંચી ગયા છે। ગજરાજની પાછળ અખાડા છે અને ભગવાનના રથ છે। તો ભગવાનના જે રથની અમે તમને લાઈવ અપડેટ આપી દઈએ તો તે રાયપુર પાસે પહોંચ્યા હતા અને હાલ ગજરાજ અમે આપને બતાવી રહ્યા છીએ, જેઓ નિજ મંદિર પહોંચી ગયા છે। રથયાત્રાની આગેવાની આ ગજરાજ કરતા હોય છે, તેમનું ખૂબ જ મહત્વ છે, તેમના પણ આશીર્વાદ લેવાનું એટલું જ મહાત્મ્ય હોય છે। ભગવાન જગન્નાથજીની રથયાત્રા મોસાળથી હવે પરત ફરી રહી છે અને એક બાદ એક જે યાત્રામાં જોડાયેલા લોકો છે તેઓ નિજ મંદિરે પરત પહોંચી રહ્યા છે। મહત્વની વાત એ છે કે ગજરાજ કે જેઓ રથયાત્રાનું પ્રસ્થાન કરાવતા હોય છે તે ગજરાજ નિજ મંદિરે પરત ફરી ચૂક્યા છે। અત્યારે હાલ આપેના દ્રશ્યો જોઈ રહ્યા છો અને ત્યારબાદ જે ટ્રકો છે એ પણ હવે નિજ મંદિરે પરત ફરી છે। ધીમે ધીમે ત્રણેય રથો પણ નિજ મંદિર તરફ આગળ વધી રહ્યા છે। હજી પણ જે દર્શનાર્થીઓ છે તેમની ભીડ યથાવત છે। હજી પણ જ્યારે બાલા નિજ મંદિરે આવશે ત્યારે તેમના આશીર્વાદ લેવા માટે લોકો પરિવાર સહિત અહીં પહોંચી રહ્યા છે અને હવે રાહ જોઈ રહ્યા છે કે ભગવાન ક્યારે જે સરસપુર છે મોસાળ છે ત્યાંથી પરત ફરે નિજ મંદિરે અને તેમના દર્શન પ્રાપ્ત થાય। કેમેરામેન મુકુંદ દવે સાથે સપના શર્મા, ઝી24 કલાક, અમદાવાદ। તો નાથી નગરચર્યાની આ લાઈવ અપડેટ અમે સતત આપને આપી રહ્યા છે। જે રીતે અમારા સહયોગી સપનાએ જણાવ્યું એ રીતે ગજરાજ જે છે તે નિજ મંદિર પરત ફરી રહ્યા છે અને મંદિરમાં પણ હવે ભક્તોનો જમાવડો થવાનું શરૂ થઈ ગયું છે, કારણ કે ભક્તો આતુરતાથી હવે ભગવાન ફરીથી મંદિરમાં પધારે, તેમને દર્શન આપે તેની રાહ જોઈ રહ્યા છે। મોટી સંખ્યામાં ભક્તો આવી રહ્યા છે અને બસ તેમને એક જ ઇંતજાર છે કે જગતનો નાથ ફરીથી પોતાના મંદિરમાં, પોતાના સ્થાનક પર અને પોતાના સિંહાસન પર બિરાજે। ભાઈ અને બહેન સાથે જગતનો નાથ ફરીથી રોજની જેમ આ જનતાને અને આ લોકોને, પોતાના ભક્તોને, શ્રદ્ધાળુઓને દર્શન આપે। ઉત્સાહ સાથે અષાઢી બીજની ઉજવણી કરવામાં આવી રહી છે। લોકોનો સમુદ્ર તમને જોવા મળી રહ્યો છે। જ્યાં જુઓ ત્યાં લોકો જ લોકો જોવા મળી રહ્યા છે। આ એ ભક્તો છે જેઓ ભક્તિ રસમાં તરબોળ થઈ ગયા છે, જેમની માત્ર એક જ આશા છે, એક જ મનોકામના છે કે જગતના નાથની એક દ્રષ્ટિ તેમના પર પડી જાય। જગતનો નાથ એક અવિમય દ્રષ્ટિથી તેમની સામે એક ક્ષણ માટે જોઈ લે અને તેઓ ભવસાગર તરી જાય, તેમનો બેડો પાર થઈ જાય અને જે જન્મો જન્માંતરના ફેરા છે તેમાંથી તેમને મુક્તિ મળી જાય। તો રથ રાયપુર પહોંચ્યા છે અને ગજરાજ નિજ મંદિર પહોંચ્યા છે। ધીમે ધીમે રથયાત્રા જે છે સરસપુરથી જે રીતે પાછી ફરી હતી અને તે બાદ હવે નિજ મંદિર તરફ પ્રસ્થાન કરી રહી છે। રથ ધીમે ધીમે આગળ વધી રહ્યા છે, રાયપુર સુધી પહોંચી ચૂક્યા છે। જ્યારે જે ગજરાજ જે છે, જે હાથી જે સામેલ થતા હોય છે રથયાત્રામાં, તેની આગેવાની કરતા હોય છે, તે નિજ મંદિર પહોંચ્યા છે અને નાયબ મુખ્યમંત્રી